લખતર શ્રીનાથજી સોસાયટી મફતિયાપરા વચ્ચે કાચા બેઠા કોઝવેમાં રિક્ષા ખૂંચાતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે શ્રીનાથજી સોસાયટીમાં મફતિયાપરા વચ્ચેના કોઝવેમાં પાણી ભરાઈ રહેતા હોવાથી રાહદારીઓ રહેણાંકના મકાનમાં રહેતા લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે લખતર ગ્રામ પંચાયતમાં નવી બોડી આવી હતી પછી પણ સતત સમસ્યાઓ સર્જાવા અથવા મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયા છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ અને વાસ્મો દ્વારા નાખવામાં આવેલ નવી પાણીની પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે। આથી લખતર ગામમાં અનેક જગ્યાએ પાણી ભરાવાથી કાદવ કીચડ થાય છે। તેના કારણે અવારનવાર વાહન ખૂંચાઈ જવાના બનાવો બની રહ્યા છે। ત્યારે શ્રીનાથજી સોસાયટી અને મફતિયાપરા વચ્ચે ગટરના પાણી સંયોગથી વિદ્યાલય પાસે ભરાઈ રહેતા દુર્ગંધયુક્ત કાદવ કીચડમાં માલવાહક રિક્ષા ફસાઈ જતા ટ્રેક્ટર વડે ખેંચીને બહાર કાઢવાની ફરજ પડી। આથી મફતિયાપરામાં રહેતા સિનિયર સિટીઝન મહિલા દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિનંતી કરી છે કે અમે આ ગારામાં કાયમ રહેવી છીએ, તમે આ નાળું બનાવો, રોડ બનાવો। મફતિયાપરામાં રહે છે, કોઈ સુવિધા નહીં। તમારા વિસ્તારમાં શું સમસ્યા શું છે? શું તમને પાણી પીવાનું પાણી નહીં આવતું, વાપરવાનું પાણી આવે છે, બરાબર? પીવાનું પાણી નળ નાખ્યા પણ બધા લીક થાય। કોઈ હામા કરે તો પાણી આવે, છોકરાઓને દીકરી દેવા કોઈ ત્યાં નથી થતું। તમે આ મફતિયાપરામાં કેટલા વર્ષથી રહો છો? અમે આ 20 વર્ષ આવી। તો તમારા વિસ્તારમાં એક એવા રોડ બોલ થયા છે કે નથી? અમારો રોડ થયો જ નથી, એક વખત ના આવ્યો રોડ। હા, નકરી માટી નાખી નાખીને વ્યા જાય, મંજૂર થયેલો વ્યો જાય, અમારા ઘર સુધી પાકે તો વ્યો જાય, બધે થયા પણ અમારો રોડ નથી થયો હજુ। બરોબર, હવે તમારી સરકાર આગળ શું માંગણી છે? રોડ બનાવી દે અને આ નાળા બનાવી દે, પાણીમાં કાયમ ચોમાસામાં હાલવાનું, ગટરું બની જાય પણ પાણી બધા નીકળે, અહીંયા ફૂટી જાય ગટરું તો આ રસ્તા જોવો કેવો છે, નકરું પાણી ભર્યું હોય, મારા ગઈઢા બુઢા હાલે જા।